ચાલકો પાર્કિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પાર્કિંગ પોલીસની અમલવારી ન થતા વડોદરાની જનતા હાલાકી વેઠી રહી છે। શહેરમાં પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો જ્યાં જગ્યા મળે ત્યાં વાહનો પાર્ક કરી રહ્યા છે। જો કે હવે નાગરિકોની સમસ્યાનો અંત આવશે। શહેરમાં વાહનોના આડેધડ પાર્કિંગની સમસ્યાને નિવારવા માટે મહાનગરપાલિકાએ 100 જેટલા સ્થળે પે એન્ડ પાર્કિંગની સુવિધાઓ ઉભી કરી છે। લોકો પહેલાની જેમ ગમે ત્યાં પોતાના વાહનો હવે પાર્ક નહીં કરી શકે। ગમે ત્યાં વાહન પાર્ક કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। તો પે એન્ડ પાર્કિંગ સિવાય અન્ય સ્થળે પાર્ક કરનારા વાહનોને મહાનગરપાલિકા ટોઈંગ કરશે અને દંડ ફટકારશે। જો કે મહાનગરપાલિકાના આ નિર્ણયને નાગરિકોએ વધાવ્યો છે। તેઓએ કહ્યું કે પે એન્ડ પાર્કિંગ બનાવવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થશે। છે જ ના આની બહાર મૂકી એટલે કિરેનવાળો લઈ જાય, પછી અંદર મૂકી તો પાર્કિંગનો પૈસા લે તો વાંધો ના આવે। આપણે ચીજો સેપરેટ રહે, આપણી કોઈ કશું ચોરી બોરીનું કશું ટેન્શન નહીં, ભલે પૈસા લેતા હોય તો। ટ્રાફિક તો રહેવાનું જ છે ને, વાહન વધતું જ જાય છે ને દર વર્ષે। કોઈ દાડે એવું છે કે શોરૂમમાંથી ગાડી ના છૂટી હોય તો ગાડીઓ કઈ જાય, રોડ પર જ આવે ને। બહાર ગાડી પાર્કિંગ કરે છે અનઇવન, એનું પોલીસ તો લે છે જ ચાર્જ। જો કોર્પોરેશન રહેશે તો કોર્પોરેશનને પણ એનો બેનિફિટ મળશે અને જે જરૂરી છે જરૂરી છે સાહેબ, કોઈ એનો સવાલ જ નથી કે જ્યાં ત્યાં લોકો પાર્કિંગ કરીને જાય છે અને એને આમ તેમ મૂકે છે, એ લોકોને શિખામણ મળશે, શીખ મળશે, એટલે જરૂરી છે આ વસ્તુ। બીજી બાજુ વડોદરા શહેરની અંદર પાર્કિંગ પોલિસી જે અપનાવવાની છે એ વડોદરા મહાનગરપાલિકા અપનાવતા નથી। હાલમાં 101 જેટલા પ્લોટમાં પાર્કિંગ પે એન્ડ પાર્કિંગ શરૂ કરવાના છે, ત્યાં પણ જનતાએ પૈસા ભરવાના છે, નાણાં આપવાના છે। તો વડોદરા શહેરની જનતા યા બહારની જનતા જે પણ આવે છે શું કરવા આના નાણાં આપે? વડોદરા શહેરના નાગરિકો તો ટેક્સ ભરે છે, વેરો ભરે છે, તેમ છતાં જો પાર્કિંગના પૈસા હાલવા પડે અને ટોઈંગ કરવાના બી પૈસા હાલવા પડે તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા થોડું વિચારવું પડશે। સાથે 100 જેટલા પ્લોટ જે પડવાના છે એમાં પણ મફત સુવિધા આપવી જોઈએ। જોવા જઈએ તો પહેલા પાર્કિંગની ફેસિલિટી અમને કરવી જોઈએ, બરોબર છે, અને એ લોકો પણ હવે જે ટ્રાફિક પોલીસની જેમ જ કાર્યવાહી કરવા લાગશે તો પછી અમારા જેવા ગરીબ ને મધ્યમ વર્ગના માણસોનું શું થશે એ સૌથી પહેલા ક્વેશ્ચન માર્ક છે, બરોબર છે। પાર્કિંગની જો વ્યવસ્થા પ્રોપેબલ અમને કરી આપતો હોય તો કોઈ વાંધો નથી, બરોબર છે। આ સેન્ટર એરિયા છે, અમિતનગર છે, બરોબર। તમે બંને બાજુ જુઓ વ્હીકલ, પેલી તરફ જુઓ, આ બાજુ જુઓ, કેટલી બધી બાઇકો છે અહીંયા, બરોબર છે। પાર્કિંગની ફેસિલિટી નથી। જો અહીંયાથી અમારા વ્હીકલ એ લોકો ટો કરીને લઈ જશે, બરોબર છે, એક તો ટો કરશે તો એનું નુકસાન થશે, એ પણ અમારે જોવાનું, અને એ લોકો જે ફાઇન કે જે દંડ કરશે એ બી અમારે પે કરવાનું થશે।